नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। कांकरेज शहरी पुलिस सिस्टम की नागरिकों से आने वाले उत्तरायण त्योहार के मौके पर पशु पक्षियों और इंसानों की सुरक्षा करने की सार्वजनिक अपील। 14 जनवरी को मनाए जाने वाले आने वाले उत्तरायण त्योहार के मौके पर हम कांकरेज तालुका की जनता को बताना चाहते हैं कि पतंग उत्सव के दौरान इस्तेमाल होने वाले प्लास्टिक, चीनी, मांझे या कांच की बहुत ज्यादा मात्रा वाली मांझे इंसानी जिंदगी के साथ साथ जंगली जानवरों और पक्षियों के लिए भी बहुत खतरनाक हैं। चूँकि सरकार ने ऐसी मांझे के प्रोडक्शन, बिक्री और इस्तेमाल पर रोक लगा दी है, इसलिए जनता से अपील है कि पतंग उत्सव के दौरान ऐसी मांझे का इस्तेमाल न करें। इसके साथ ही उत्तरायण के दौरान सुबह 8 बजे से पहले और शाम 5 बजे के बाद पक्षियों की ज्यादा आवाजाही होने के कारण इस दौरान पतंग उड़ाने से मांझे से पक्षियों और इंसानी जिंदगी के घायल होने की संभावना बढ़ जाती है। इसलिए इस दौरान पतंग न उड़ाने से जानवरों और पक्षियों को घायल होने से बचाया जा सकता है और इंसानी जान बचाई जा सकती है। आज रोज आगामी उत्तरायणना पर्व संदर्भे जे टू व्हीलर चालको होय छे ए टू व्हीलर चालकोनी अंदर घणी वखत चाइनीज दोरीथी एમને नुकसान थतुं होय छे અને ઈજાના બનાવો બનતા હોય છે। આવા બનાવો ના બને એટલા માટે ટ્રાફિક પોલીસ તરફથી એક સંદેશાત્મક રીતે પેલા જે સેફ્ટી ગાર્ડ હોય છે એ સેફ્ટી ગાર્ડ લાવી અને એમને વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે એમને સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે તમે પણ ભવિષ્યની અંદર જે છે એ હેલ્મેટ પહેરો, ગળામાં મફલર બાંધો, ગતિ મર્યાદા રાખીને તમે વાહન ચલાવો, એ પ્રમાણે ટ્રાફિકના નિયમો પાલન કરો અને આ તહેવારો સંદર્ભે ખાસ સુરક્ષા રાખો એવો એક સંદેશ આપી અને એક સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જે વસ્તુથી નુકસાન થાય છે એવી ચાઇનીઝ દોરીઓ એ ના વેચાય અને એનો લોકો ઉપયોગ ના કરે એ બદલ સરપ્રાઇઝ જે છે તમામ દુકાનોમાં અલગ અલગ ટીમો બનાવીને અધિકારીઓની દેખરેખ હેઠળ ચેકિંગ કરવામાં આવ્યું હતું। સિહોરી પોલીસ દ્વારા છેલ્લા 4-5 દિવસની અંદર લગભગ 2 જેટલા ચાઇનીઝ દોરીના કેસો પણ શોધી કાઢવામાં આવેલા છે અને આગામી પણ આ બાબતે કેસો શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને તમામ પ્રજાને એ સંદેશ આપવા માગું છું પોલીસ તરફથી કે આવી નુકસાનકારક વસ્તુઓનું વેચાણ ન કરો, એનો વપરાશ પણ ન કરો અને આગામી તહેવારોની અંદર એક તહેવારને ખૂબ સુખ શાંતિપૂર્વક મનાવીએ। જોર જોરથી જે ડીજે વગાડવાનું કે એકબીજાને ઉશ્કેરવાનું એવી કોઈ પ્રવૃત્તિ ના કરે। જો એવી કોઈ પ્રવૃત્તિ કરશે તો એના ઉપર જે આપણા જે સીસીટીવી કેમેરા કે એની મદદથી અમે વોચ રાખીશું અને એના ઉપર સખત અને સઘન મતલબ મજબૂત રીતે કાર્યવાહી કરીશું એટલે જેથી કરીને સુખ શાંતિથી તહેવારો ઉજવાય એવો તમામને સંદેશ આપવામાં આવે છે। देखते रहिए द हिंद 24 न्यूज।